નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનરો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, પેન્શન ન્યૂઝ ટુડેમાં આજે આપણે વાત કરવાના છીએ તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર પેન્શનમાં થશે 20થી 35% વધારો. તો મિત્રો, વિડીયોમાં વિગતવાર વાત આપણે કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને ડેઈલી આવી જ માહિતી તમે મેળવવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચને લઈને ઉત્સાહિત છે. તો 8મા પગાર પંચના સમાચાર આવતા જ કર્મચારીઓ સતર્ક થઈ જાય છે. તો આ વખતે 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને મોટી ભેટ મળવા જઈ રહી છે. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં 20%થી 35% સુધીનો વધારો થવાનો છે મિત્રો. તો મિત્રો, 8મા પગાર પંચને લઈને કર્મચારીઓ અને પેન્શનરો ભારે ઉત્સાહિત છે. તો મિત્રો, જ્યારે પણ 8મા પગાર પંચ વિશે સમાચાર આવતા હોય છે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરો ધ્યાન દઈને સમાચાર સાંભળતા હોય છે, કારણ કે આ વખતે પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર પેન્શનમાં 20થી 35% સુધીનો વધારો થવાનો છે મિત્રો. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી જ બન્યા રહેજો, એટલે ખૂબ સરસ માહિતી તમને સાંભળવા મળી જશે. તો જાન્યુઆરી 2025માં જ કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. ત્યારથી દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની અપેક્ષા નોંધપાત્ર રીતે વધી ગઈ છે. તો હવે આ દરમિયાન 8મા પગાર પંચમાં કર્મચારીઓના પગાર અંગે એક મોટી અપડેટ છે, જે હેઠળ આ વખતે કર્મચારીઓના પગારમાં 50%નો વધારો થવાનો છે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો કેટલા કર્મચારીઓને લાભ મળશે. તો 8મા પગાર પંચના અમલીકરણથી લગભગ 1 કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થવાનો છે. તો નિષ્ણાંતો કહે છે કે 8મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગારમાં 40થી 50%નો વધારો થઈ શકે છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે તેના વિશે. તો આજકાલ ફિટમેન્ટ ફેક્ટર વિશે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. તો ખરેખર અમે તમને જણાવી દઈએ કે ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે, જેની મદદથી કર્મચારીઓનો નવો મૂળભૂત પગાર નક્કી કરવામાં આવે છે. તો ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને જૂના પગારને નિશ્ચિત સંખ્યાથી ગુણાકાર કરીને નવો પગાર નક્કી કરવામાં આવે છે. તો માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 2.28થી 2.86ની વચ્ચે હોઈ શકે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો પગાર અને પેન્શનમાં આટલો વધારો થશે. જો આ વખતે ફિટમેન્ટ ફેક્ટર વધારો 2.28થી 2.86ની વચ્ચે હોય તો કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં 46,600થી વધીને 57,200 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. જો પેન્શનની વાત કરીએ, જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અપડેટ્સ 2.6થી 2.85ની વચ્ચે હોય તો કર્મચારીઓના પેન્શનમાં પણ 25થી 30%નો વધારો થઈ શકે છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો રિપોર્ટ કેટલા સમયમાં સબમિટ થશે તેના વિશે. તો નાણામંત્રી નિર્મલા સીતારમણ કહે છે કે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના થઈ ગઈ છે, પરંતુ તેનો અહેવાલ રજૂ કરવાની અંતિમ તારીખ થોડા સમય પછી નક્કી કરવામાં આવશે. તો અગાઉ વર્તમાન 7મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થયો હતો મિત્રો. તો મિત્રો, રિપોર્ટ કેટલા સમયમાં સબમિટ કરવાનો થશે તેની વાત કરીએ આપણે. તો નાણાપ્રધાને કહ્યું છે કે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના થઈ ગઈ છે, પરંતુ તેનો અહેવાલ રજૂ કરવાની અંતિમ તારીખ જે છે તે થોડા સમય પછી નક્કી કરવામાં આવશે. તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં પણ મોટો વધારો થવાનો છે મિત્રો. તો હવે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો નવો પગાર પંચ ક્યારે લાગુ થશે. તો માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે. જો 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો તે નવા ભરતી થયેલા કર્મચારીઓ માટે એક મજબૂત નાણાકીય આધાર પણ બનાવશે
અને તેમને મોંઘવારીમાંથી રાહત પણ મળશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.